બનાસકાંઠા જિલ્લામાં રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો। દાંતીવાડામાં 24 કલાકમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ વરસ્યો। 24 કલાકમાં પાલનપુરમાં 4.6 ઇંચ તો ડીસામાં 3.7 ઇંચ વરસાદ વરસ્યો। વડગામ, પાંથાવાડા, ધાનેરામાં પણ ધોધમાર વરસાદ થયો। દાંતીવાડા, ડીસા અને પાલનપુરમાં પાણી ભરાઈ ગયા તો આબુ, અમદાવાદ હાઈવે ઉપર પણ પાણી ભરાયા। બિહારી બાગ નજીક નેશનલ હાઈવે ઉપર પાણી ભરાઈ ગયા। હાઈવે ઉપર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા। પાલનપુરના મફતપુરા જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા। મફતપુરામાં રહેણાંક વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા। રેલ નદીમાં પણ પાણીની ભારે આવક થઈ। મોડી રાત્રે ફરી વરસાદની મેઘરાજાની એન્ટ્રી થઈ છે। તેને લઈને પાલનપુરના જે મુખ્ય માર્ગ છે નેશનલ હાઈવે એ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। રાજસ્થાનથી ગુજરાત આવતા, ગુજરાત જતા રાજસ્થાનના તમામ વાહન ચાલકો અત્યારે પરેશાન છે। અત્યારે બિહારી બાગનો તમને આ દ્રશ્યો બતાવી શકું છું કે તમે જોઈ શકો છો કે એક ટ્રક તો અંદર જે પાણી અંદર ફસાઈને બંધ થઈ ગયું છે અને અનેકવાર આ જે નેશનલ હાઈવેની બેદરકારી સામે આવી છે। આજે રવિવારનો દિવસ છે, અત્યારે જે વાહન ચાલકોની ભારે મુશ્કેલી, કમર સુધી પાણી ભરેલું છે, તે પાણીની અંદર પસાર થઈને નીકળી રહ્યા છે। અનેકો વાહનો બંધ પડી રહ્યા છે। આજે રવિવારનો દિવસ છે, અમુક લોકો જે બહાર જવાનું હોય લોકો અત્યારે તો આ બિહારી બાગથી અટવાયા છે। તેને લઈને અનેકવાર રજૂઆત કરવાથી અહીંયા નેશનલ હાઈવેનું જે છે એ જે ઓથોરિટી, જે ડિપાર્ટમેન્ટના જે અધિકારીનું પેટનું પાણી પણ હલતું નથી। અનેકવાર રજૂઆત કરવાના હાઈવેના જે આજુબાજુના જે 100થી વધુ સોસાયટીના લોકો, રહીશો છે, એ લોકો અહીંથી પસાર થતા હોય છે, પણ એમને જવા માટે પણ આજે પાલનપુર શહેરમાં આવવા માટેને તમામ રસ્તો બંધ થઈ ગયો છે। અનેકવાર રજૂઆત કરવાથી લોકો આ જે પાણીની સમસ્યાને લઈને હજુ સુધી પ્રશ્ન સોલ્વ થતો નથી। તેને લઈને અત્યારે તે હાલાકી છે। અહીંયા તમને હું બતાવી શકીશ કે અહીંયા સ્થાનિક છે તે અહીંયા ઊભા છે, એમને પૂછવાનો પ્રયાસ કરશું કે કેટલા સમયથી કેવી પરિસ્થિતિનો આ સામનો કરવો પડે છે। છેલ્લા 2 વર્ષથી અહીંયા બિહારી બાગ ખાતે પાણીનો ખૂબ જ વરસાદના લીધે પાણી જે ભરાય છે એની અંદર લોકોને ખૂબ જ પારાવાર નુકસાનીઓ નડી રહી છે। હાલ પણ તમે જોઈ રહ્યા છો કે અંદર 2 ગાડી બંધ પડી છે અને આ બધું પાણી છે ને પાણીનો કોઈ યોગ્ય નિકાલ છે નહીં અને યોગ્ય નિકાલ ન હોવાના લીધે હાઈવે ઉપર આવતા જતા મુસાફરોને અને યાત્રીઓને ખૂબ જ તકલીફ પડે છે। શું માગણી શું છે તમારી? માગણી અમારી એ છે કે આ રોડનું વ્યવસ્થિત કંઈક NHI દ્વારા કામકાજ થાય અને કામકાજ કરી અને આનો કોઈ ગટર માર્ગ કરીને એનું વરસાદનું પાણી નીકાળવાનો કોઈ યોગ્ય નિકાલ થાય એવી અમારા સોસાયટીના તથા હાઈવેના વિસ્તારના સોસાયટીના રહીશોની એવી માંગ છે। રહીશોની એવી માંગ છે કે કાયમી માટે જે પાણી નિકાલ કરવાનો જે આ પ્રશ્ન જે હલ કરવામાં આવે તો લોકોને પરેશાની કરવાનો સામનો નહીં કરવો પડે। પણ અત્યારે જો આ જે નેશનલ ઓથોરિટીવાળા પાણીનો નિકાલ નહીં કરે તો દર વખતે વરસાદ આવશે, દર વખતે આવી રીતે પરેશાન કમર સુધી પાણીમાં પસાર થઈને લોકોને જવું પડશે। રતન સાગિયા, ABP અસ્મિતા, બનાસકાંઠા।